હેલો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1નું સ્વાધ્યાય જોઈશું. આપણે આગળ વિડીયો જોયા આહારના ઘટકો અને વિટામિન, તેના ઉપરથી આપણે આજે સ્વાધ્યાય સોલ્વ કરીશું. જેમાં ક્વેશ્ચન 1, આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો. તો મુખ્ય પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ અને પાણી. આપણા શરીરને મુખ્યત્વે આ પોષક તત્વોની જરૂર હોય, જે દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે અને શરીરના યોગ્ય કાર્ય માટે જરૂરી છે. ક્વેશ્ચન બીજો, નીચે આપેલાના નામ લખો. જેમાં એ, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે. ઉર્જા પ્રદાન કોણ કરે? તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી, જે ઉર્જા પ્રદાન કરે. બી, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. તો વૃદ્ધિ અને જાળવણી માટે શું જરૂરી છે? તો પ્રોટીન. સી, વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે. દ્રષ્ટિ એટલે કે જોવા માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન એ. વિટામિન એ છે એ આપણા આંખોને સ્વસ્થ રાખે અને સારી રીતે જોવા માટે મહત્વપૂર્ણ છે. અને ડી, ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. કયા ખનિજ ક્ષારો? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ. ક્વેશ્ચન ત્રીજો, બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલા પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. તો એમાં એક, તો ચરબી. તો ચરબી શેમાંથી મળે? તો માખણ અને ઘીમાંથી ચરબી મળે. બીજું, સ્ટાર્ચ. સ્ટાર્ચ શામાંથી મળે? તો બટાકા અને ચોખામાંથી આપણે સ્ટાર્ચ મળે. ત્રીજા નંબરમાં પાચક રેશા અથવા વૃક્ષાંશ. તો એ શેમાંથી મળે? તો શાકભાજી અને ફળોમાંથી. અને ચોથું, પ્રોટીન. તો પ્રોટીન આપણને શેમાંથી મળે? દાળ અને માંસમાંથી આપણને પ્રોટીન મળે. ક્વેશ્ચન 4, આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જોવાના. તો માત્ર ચોખ્ખા ખાવાથી આપણને આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ. સાચું કે ખોટું? તો ખોટું. એકલા ચોખ્ખા ખાવાથી જ આપણને શરીરના પોષણ ના મળે. એના માટે આપણા શરીર માટે ઘણા બધા ફ્રૂટ ખાવા જોઈએ, કઠોળ ખાવા જોઈએ, ધાન્ય પાકો ખાવા જોઈએ. તો એનાથી આપણને શરીરમાં પોષણ મળે. બીજો પ્રશ્ન, તૃટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. તો એકદમ સાચું. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. તો એ પણ સાચું. આપણે જે ખોરાક ખાઈએ એમાં અલગ અલગ સમતોલ આહારવાળો ખોરાક હોવો જોઈએ. તો સાચું. ચોથો, શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે. તો ખોટું. માંસ નહીં, પણ માંસની સાથે સાથે આપણે કાર્બોદિત પદાર્થો, વિટામિનો પણ જરૂરી છે. હવે ક્વેશ્ચન 5, જે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. તો વિટામિન ડીના ઉણપથી શું થાય? તો રિક્ટેસ, જે આપણે આગળના વિડીયોમાં જોયું. ખાલી જગ્યાની ત્રુટિની ઉણપથી બેરી રોગ થાય છે. બેરી રોગ શેનાથી થાય છે? તો વિટામિન B1થી. વિટામિન સીની ત્રુટિથી થતો રોગ કયા નામે ઓળખાય? તો વિટામિન સીથી સ્કર્વી. કયો રોગ? સ્કર્વી. અને ચોથો પ્રશ્ન, આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધળાપણું આવે છે. તો શેનાથી? તો વિટામિન એથી. કયું વિટામિન? વિટામિન એથી. તો આજે આપણે ધોરણ 6નું સ્વાધ્યાય જોયું.